નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। વિના પુસ્તકે શિક્ષણ કાર્યની શરૂઆત। રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે જ પુસ્તકોની અછતની સમસ્યા સામે આવી। રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના કાર્યકારી પ્રમુખે પણ સ્વીકાર્યું કે રાજ્યની અનેક સરકારી શાળાઓમાં હજી સુધી ધોરણ 10 અને 12ના પાઠ્યપુસ્તકો પહોંચાડી શકાયા નથી। શાળાઓ ખુલી ગઈ હોવા છતાં પણ પુસ્તકો ન મળતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર તેની અસર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। પાઠ્યપુસ્તક મંડળના જણાવ્યા પ્રમાણે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકો માટે પુસ્તકો તૈયાર કરવાનું કામ હાલમાં ખૂબ જ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ કામગીરીને વહેલી તકે પૂરી કરવા માટે દેશભરના અંદાજિત 57 જેટલા સરકારી પ્રેસને કામે લગાડવામાં આવ્યા છે, જ્યાં કર્મચારીઓ દ્વારા દિવસ રાત સતત 2 શિફ્ટમાં પુસ્તકોનું પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। પાઠ્યપુસ્તક મંડળના કાર્યકારી પ્રમુખે ખાતરી આપી છે કે આગામી 30 જૂન સુધીમાં રાજ્યની તમામ શાળાઓના પ્રત્યેક બાળક સુધી પાઠ્યપુસ્તકો સહી સલામત પહોંચાડી દેવામાં આવશે। જો કે શાળા સંચાલક મંડળના પ્રમુખનું કહેવું છે કે સરકારે બને તેટલા વહેલા પુસ્તકો પૂરા પાડવા જોઈએ, કારણ કે વર્ષમાં અભ્યાસના 221 દિવસ હોય છે અને તેમાં પણ જો પુસ્તકો મોડા મળશે તો વિદ્યાર્થીઓના 1-2 પ્રકરણ ભણાવવાની મૂંઝવણ ઊભી થઈ શકે છે। સ્થિતિ એ છે કે ગયા વર્ષ સુધી લગભગ વેકેશન પડે અને પાઠ્યપુસ્તકો દરેક જિલ્લામાં ડીઓને મળી જતા અને ડીઓ SVS એટલે જે શાળાઓનું ગ્રુપ હોય છે, 10-12 સ્કૂલોનું ગ્રુપ, ત્યાં પહોંચાડી દે અને ત્યાંથી શાળાઓ આ રીતે પાઠ્યપુસ્તક લઈ લેતા હતા। પણ આ વખતે જે પાઠ્યપુસ્તક મંડળના ઉપાધ્યક્ષ છે, મિત્ર છે, એમને બી મેં પૂછ્યું તો એમનું કહેવું એવું હતું કે ભાઈ ટેકનિકલ મૂંઝવણ હતી થોડીક અને થોડોક કાગળની પણ શોર્ટેજ હતી, પણ હવે શોર્ટેજ પૂરી થઈ ગઈ છે અને અમે વેકેશન શરૂ થાય પહેલાં પહોંચાડી દઈશું। હવે આજે વેકેશન પૂરું થઈ ગયું, શાળાઓ શરૂ થઈ ગઈ, છતાં બી પહોંચ્યા લાઈન એ આ જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાની અંદર આ પાઠ્યપુસ્તકો મફત આપવામાં આવે છે અને એ શાળાઓ છે કે જ્યાં આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના બાળકો દાખલ થતા હોય છે, ભણતા હોય છે। હવે જે સ્વનિર્ભર શાળાઓ છે એ સ્વનિર્ભર શાળાના મા બાપને મોબાઈલ પોસાતો હોય અને એ ઓનલાઈન માની લો કે પોતાના છોકરાને પાઠ્યપુસ્તક દ્વારા ભણાવે તો ચાલી શકે, પણ આ તો ગ્રાન્ટેડ અને સરકારી શાળાના બાળકો બની બાબત છે। એટલે આપના માધ્યમથી પુનઃ સરકારને અને પાઠ્યપુસ્તક મંડળને અમે વિનંતી કરીએ છીએ કે જેટલું ઝડપથી પહોંચાડી શકાતા હોય તો આપ પાઠ્યપુસ્તક પહોંચાડો, કારણ કે આખા વર્ષના 365 દિવસમાં ફક્ત 221 દિવસનું અમારું શિક્ષણ કાર્ય થાય અને 221 દિવસમાં બી માની લો કે આ રીતે 8-10 દિવસ જતા રહે તો 1-2 ટોપિક ભણાવવાની કદાચ મૂંઝવણ ઊભી થાય। શાળાકીય શિક્ષણ એ કેમ્પસમાં જ હોઈ શકે, શાળાના કેમ્પસમાં જ અભ્યાસ હોઈ શકે, ઓનલાઈન એનું શિક્ષણ ન હોઈ શકે। હા, યુદ્ધના સંજોગોમાં કે બીજા કોઈ પણ અનિવાર્ય સંજોગોમાં આપણને જે મૂંઝવણ ઊભી થઈ હતી ને આપણે ઘેર રહ્યા હતા એ વાત અલગ હતી, બાકી બહુ સ્પષ્ટ બાબત છે। તમે જુઓ, પહેલાં બી ગુરુકુળોમાં આપ જુઓ કે રાજાઓના બાળકો એ જે જંગલોમાં ગુરુકુળ ચાલતા હતા ત્યાં ઋષિમુનિઓ પાસે ભણતા હતા। એટલે કેમ્પસનું એજ્યુકેશન, શાળા કેમ્પસમાં જ ભણવું ખૂબ જરૂરી। તો સુરતમાં પણ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ તો જોવા મળ્યો। જોકે શિક્ષણ જગતમાં જ્યોત સાથે ડૂક્યું મળે તેવો ઘાટ સર્જાયો। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકો વિના જ ભણતર શરૂ થયું। લાખો વિદ્યાર્થીઓને પુસ્તક વગર અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી રહી છે। પુસ્તકોના અભાવે શિક્ષકોને અભ્યાસક્રમ સમજાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને વાલીઓએ સરકાર સમક્ષ પાઠ્યપુસ્તકો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। એક તરફ શિક્ષણની ગુણવત્તા સુધારવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ નવા સત્રના પ્રથમ દિવસે જ પુસ્તકો ન મળતા તંત્રના આયોજનની સામે પ્રશ્નો ઊભા થયા છે। વિદ્યાર્થીઓ હજુ પણ પુસ્તકો મળવાની રાહ જોઈ રહ્યા છે।
ये सब अब बढ़ाने के लिए कोशिश करते हैं सरकारी नगर पालिका की स्कूलों के अंदर, तो अच्छी तरह से स्कूल में बच्चे पढ़ सके। और आप 2 महीने के बाद में आपकी तरफ से, सरकार की तरफ से जो चोपड़े देते हैं, तो 2 महीने का जो स्कूल के अंदर अभ्यास है वो टूट जाए, और 2 महीने के बाद में आप दो तो स्कूल में बच्चे क्या पढ़ेंगे। આજે બીજો દાડો થઈ ગયો શાળાને ચોપડા વહેલા આપે તો સારું. પઢાઈમાં ચોપડા વગર ભણે છે, યુનિફોર્મ વગર ભણે છે. હમણાં હવે ગયા વર્ષના જે યુનિફોર્મ નાના થઈ ગયેલા છે, એ આપે જેટલું આપે એટલું સારું પડે છે. ગુજરાત રાજ્યભરમાં જ્યારે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે રમશે ગુજરાત ભણશે ગુજરાતની વચ્ચે જે પ્રકારે સુરતમાં પણ આ રીતે ફરી એકવાર જે શાળાઓ છે તે વેકેશન બાદ બાળકોના કિકિયારથી છે તે ગુંજી ઉઠશે. અને જે પ્રમાણે એના દ્રશ્યો જોઈ શકીએ છીએ, એટલે રાજ્યની જે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો છે તે આજથી પુસ્તક વગરનું જે ભણતર છે તે શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે પાઠ્યપુસ્તકો નથી મળ્યા અને જેને પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક જે રીતની અડચણો આવી હોય તે રામ જાણે. પરંતુ અત્યારે રાજ્યભરની શાળાઓમાં જે શૈક્ષણિક સત્રનો પ્રારંભની સાથે જે રીતે ઉનાળુ વેકેશન બાદ ઉત્સાહભેર જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે શાળામાં પહોંચી રહ્યા છે. અને જે રીતે જોઈ રહ્યા છે કે બાળકો આ પ્રમાણે છે તે પોતાના ઉત્સાહ સાથે પોતાના રૂમમાં ફરી એકવાર જ્યારે સ્કૂલો વર્ગખંડમાં પોતાનું જે શિક્ષણ કાર્ય છે તે શરૂ કરશે. પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે શિક્ષણની જે રીતની વ્યવસ્થા, એટલે કે મોટી ખામી સામે આવી છે અને જેમાં હજી સુધી જે પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી, એટલે ધોરણ 1 થી 12 સુધીના જે હજારો વિદ્યાર્થીઓ છે તે અત્યારે પાઠ્યપુસ્તકો વગર જ અભ્યાસ છે તે શરૂ કરી દેવાની ફરજ પડી છે. જે કે શિક્ષકો દ્વારા પ્રથમ દિવસે જે શિક્ષણ કાર્ય છે તે જરૂરી છે, પરંતુ પુસ્તકો વગરથી વિદ્યાર્થીઓને પણ જે રીતે શિક્ષકોએ ક્યાંક ને ક્યાંક જે સમજાવવા તે પણ તેને અડચણરૂપ થતી હોય છે. પરંતુ જ્યારે હવે જોવું રહ્યું કે ફરીવાર જે રીતના બાળકોમાં આ રીતે ઉત્સાહ અને પ્રથમ દિવસે જે એક અનોખી ખુશી બાળકોમાં છે તે જોવા મળી રહી છે. અને આ રીતે નાના નાના ભૂલકાઓ છે તે પોતાની સ્કૂલ બેગ લઈને આજથી શાળાનો જે સત્રનો પ્રથમ દિવસ છે અને ઉત્સાહભેર છે તે શાળામાં અહીં આવી જઈ રહ્યા છે. અને પોતાની જોઈ શકાય છે કે લાંબા વેકેશન બાદ ફરી એકવાર શાળાઓમાં છે તે બાળકોના કિલકારીઓથી આ રીતની શાળાઓ છે તે ગુંજી ઉઠી છે. પરંતુ મહત્ત્વનું છે કે પાઠ્યપુસ્તકો વગર ક્યાંક ને ક્યાંક જે શિક્ષકોને પણ તકલીફ પડી રહી છે, ત્યારે સરકારે વહેલામાં વહેલી તકે જે પાઠ્યપુસ્તકો છે તેઓ તમામની જગ્યાએ ફાળવી દેવામાં આવે, જેથી શિક્ષણ કાર્ય સુધરી શકે. અને રમશે ગુજરાત ભણશે ગુજરાતની વાતો છે તો ક્યાંક અંશે તો કામ લાગી શકે છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. તો રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લાંબા ઉનાળાના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહની સાથે બાળકો છે શાળાઓએ પહોંચ્યા. જો કે આ નવા સત્રના પહેલા દિવસે શિક્ષણ વ્યવસ્થાની મોટી ખામી જોવા મળી. રાજ્યની અનેક સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો ન પહોંચ્યા, જેને કારણે વિદ્યાર્થીઓને પુસ્તકો વગર જ અભ્યાસ શરૂ કરવાની ફરજ પડી. રાજકોટની વાત કરીએ, ગ્રાન્ટેડ ચૌધરી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ભણતર અટકે નહીં તે માટે જૂના વિદ્યાર્થીઓ પાસેથી પુસ્તકો એકત્ર કરી નવા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા. સાથે જ પ્રોજેક્ટર અને ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વાલીઓએ પણ સરકારને વહેલી તકે પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરી. પાઠ્યપુસ્તક બાબતમાં સરકાર ખૂબ સક્રિય છે, પણ અનિવાર્ય કારણોસર તે શાળાઓ સુધી હજી પહોંચી શક્યા નથી. પણ અમે અત્યારે વચગાળાની વ્યવસ્થા રૂપે એવી વ્યવસ્થા કરેલી છે કે ગયા વર્ષના જે વિદ્યાર્થીઓ ભણીને જતા રહેલા છે એમની પાસેથી અમે જૂના પાઠ્યપુસ્તકો પરત લઈ અને ચાલુ સાલના જે વિદ્યાર્થીઓ છે એમને જ્યાં સુધી નવા પુસ્તકો ન મળે ત્યાં સુધી અમે એ આપવાની વ્યવસ્થા કરી છે, જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં. વિદ્યાર્થીઓને તો મુશ્કેલી થોડી પડે છે, કારણ કે માતા પિતાઓ અને બાળકો વારંવાર એવા પ્રશ્નો કરતા હોય છે કે સર અમને પાઠ્યપુસ્તક ક્યારે મળશે. પણ છતાંય અમે અમારી રીતે પ્રયત્ન એવા કરીએ છીએ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ ઉપર પણ ઈ બુક ઉપલબ્ધ છે. સાથે સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જી શાળા એપ્સ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકો ઓનલાઈન સ્વરૂપે ઉપલબ્ધ છે, જેની PDF છે એ વિદ્યાર્થીઓને મળી શકે છે.
સમગ્ર રાજ્યમાં ગઈકાલથી જ કહેવાય કે શૈક્ષણિક સત્ર છે તે શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં છે કહેવાય કે સૌથી મોટો એક ગંભીર સવાલ ઊભો થયો હતો. જે આ સવાલ એ છે કે 1 થી 12 ધોરણના તમામ પુસ્તકો છે તે ગ્રાન્ટેડ ઇન શાળા તેમજ સરકારી શાળામાં હજી સુધી પહોંચ્યા નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જે વેકેશન દરમિયાન છે તે આગોતરું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા છે તે નિષ્ફળ છે તેવું લાગી રહ્યું છે. ત્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ તેમજ કહેવાય કે વાલીઓ છે તે જોડાયા છે. વિદ્યાર્થીઓ સાથે પહેલાં વાત કરીશું. 10માના પુસ્તક હજી સુધી આવ્યા નથી, કેટલી મુશ્કેલીઓ પડે છે ભણવામાં? અમને ભણવા મુશ્કેલ પડે છે કે નવું સત્ર ચાલુ થયું છે, પણ હમણાં અમારી પરીક્ષા આવી જાય બીજા મહિનામાં, એટલે અમારે હે ને ચોપડા બીજાના 10મા ધોરણના ગયા ને બીજા વર્ષના એના અમે વાપરી છીએ, એટલે અમારે આગળનો કોર્સ હાલતો નથી. એટલે અમે ટીવીમાં જોઈને ઓલી સ્માર્ટ બોર્ડમાંથી અમને મેડમ ભણાવે છે, સર ભણાવે છે, એટલે અમને મુશ્કેલી પડે છે. ખાસ તો વાત કરીએ કે એક રિવિઝન કરવાનો સમય આવતો હોય છે, જ્યારે રિવિઝન ન થાય તો કેટલી મુશ્કેલીઓ પડે, કારણ કે કહેવાય કે હજી તો શરૂઆત થઈ છે તો તરત જ થોડાક જ દિવસોમાં એક ટેસ્ટ લેવાતી હોય છે, તેમાં કેટલી મુશ્કેલીઓ આવશે? એમાં હવે અમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચવાનું હોય તો એમાંથી અમારે વાંચવું કેમ એ બધી મુશ્કેલી પડે. જૂના પાઠ્યપુસ્તક હોય, નવા પાઠ્યપુસ્તકના પ્રશ્ન અલગ પડતા હોય, એટલે અમારે મુશ્કેલી પડશે વાંચવામાં. આપણે વાલીઓ સાથે પણ વાત કરીશું. કાકા, તમે શું કહેશો? તમારા છોકરાઓ અહીંયા ભણે છે, હજી સુધી ચોપડા નથી આવ્યા, કેટલી મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને પડે છે? છોકરાને મુશ્કેલી તો પડે જ ને. એમાં એવું જૂના જે ચોપડા છે એમાં અત્યારે કામ ચલાવી રહ્યા છે લોકો, બરાબર. મારો છોકરો 9મામાં ભણે, એટલે તકલીફ તો પડે જ ને. હજી નવા ચોપડા આવ્યા નથી. મારી વિનંતી છે કે ચોપડા બધા વિદ્યાર્થીને મળી જાય, બરાબર. હું છું વિકલાંગ. જી કાકા, વડીલ તમે શું કહેશો? તમારા છોકરાઓ છે અહીં ભણે છે, 1 થી 12 ધોરણના, હજી સુધી પુસ્તકો નથી આવ્યા, સરકારને શું અપીલ કરશો અને વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલીઓ? વિદ્યાર્થીઓને અત્યારે મુશ્કેલી પડે જ છે, બરોબર છે. વિદ્યાર્થીઓ ઘરે કહે છે, આજ તો બીજો દિવસ જ છે, પણ તો એમ કહે છે કે ચોપડા હજી આવ્યા નથી સરકારમાંથી. પણ સાહેબોનું કામ સારું છે કે જે જૂના ચોપડા છે એ અત્યારે વિદ્યાર્થીઓને આપી અને હલાવે છે કે આને કોઈ અગાઉ જતા તકલીફ ન પડે. પણ સરકારશ્રીને મારી એટલી અપીલ છે કે જેટલું બને એક તો મહિના દીનું વેકેશન પડી ગયું, બરોબર, તો મહિના દીમાં ચોપડા આવી જવા જોઈએ. પ્રાઇવેટમાં કેમ ફટાફટ દઈ દઈએ છે, તો આ સરકાર છે તો એને ચોપડા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈને આ બધું જોઈને એને ચોપડા વ્યવસ્થા કરવી જોઈએ. એટલે મારી સરકારશ્રીને અપીલ છે કે વહેલે તકે છોકરાઓને ચોપડા મળે તો એ લોકોનું ભવિષ્યમાં કાંઈ ટેન્શન ન રહે, અને પ્લસ એને અટકે, રૂટિંગ ન એનું અટકે. અત્યારે લોકો રૂટિંગ અટકી ગયું હોય, અમુક ચોપડા મળતા હોય, ન મળતા હોય, પણ ચૌધરી હાઈસ્કૂલના સાહેબોની બધી સારી છે, કામકાજ સારું છે બધું, કે વ્યવસ્થિત બધા છોકરાઓને આગલા જે ગયા છે ભણીને એ છોકરાના બોલાવીને એને સમજાવીને એના ચોપડા લોકોને કામ આવે છે. એટલે મારી સરકારશ્રીને અપીલ છે કે બને એટલું વહેલી તકે છોકરાઓને ચોપડા મળી જાય તો એનું ભવિષ્યમાં એને કાંઈ ટેન્શન ના રહે. અત્યારે લોકો ડિપ્રેશનમાં તો છે જ કે શું થાય, ચોપડા નથી, આ છે, હજી મળ્યા નથી ચોપડા, અમારું ભણવાનું ચાલુ થઈ ગયું છે. અમે સાહેબ સમજાવે છે ને આ બોર્ડમાં આવી રીતે, કોઈ મોબાઈલમાં આવી રીતે સમજાવે, પણ જે ચોપડા તો ચોપડા જ છે ને. એટલે મારી સરકારશ્રીને અપીલ છે કે બને એટલું વહેલી તકે આ સોલ્યુશન આનું લઈ આવે. બાકી સાહેબો એની રીતના રૂટિન ચાલુ જ અત્યારે કરી દીધું છે, વાંધો નથી. ખાસ તો તમને એવું નથી લાગતું કે આગોતરું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ હોય? આગોતરું આયોજન કરવું જોઈએ. મહિનો દિવસનો ટાઈમ હતો, 1-1.5 મહિનો વેકેશન લંબાણું છે. હમણાં તો પાછું વેકેશન લંબાણવાની વાત કરતા હતા, બરોબર, પણ એટલું સરકારને આટલું તો કરવું જોઈએ ને કે ચોપડાનું 1 મહિનામાં તો છપાઈને ચોપડા તો પહેલાં તો કેમ પહોંચી જતા હતા, અને પહોંચાડી છે સરકાર, એવું નથી. પણ અત્યારે થોડુંક એમ લાગે છે કે ગમે ત્યાં કાંઈક પ્રોબ્લેમ છે એમ, કે ચોપડા મળી જાય ટાઈમસર, છોકરાઓને ચોપડા મળી જતા. ધન્યવાદ. તો આ હતા કહેવાય કે વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જે કહી રહ્યા છે કે ચૌધરી હાઈસ્કૂલ દ્વારા છે તે કહેવાય કે એક અનોખો જે કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓનો અત્યારે અભ્યાસ છે તે હજી સુધી અટક્યો નથી. તેમજ તે લોકો દ્વારા, જે શિક્ષકો દ્વારા છે તે જૂના ચોપડાઓ લઈ અને હાલ અત્યારે શિક્ષકો છે તેમને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં તેમને કંઈ પ્રોબ્લેમ ન આવે. તેમજ વાલીઓનું પણ કહેવું છે કે સરકાર દ્વારા છે તે આગોતરું આયોજન કરવામાં આવે, જેથી અત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રણજીત સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. તો વિના પુસ્તકે વિદ્યાભ્યાસ, કેમ કે શાળાઓમાં અભ્યાસ કાર્યક્રમ છે તે હવે શરૂ થઈ ગયું છે, પરંતુ બીજી તરફ ક્યાંક હજુ પણ પુસ્તકો નથી પહોંચ્યા વિદ્યાર્થીઓને. પુસ્તકો ક્યાં સુધીમાં મળે છે, કેમ કે આ મામલે ક્યાંક અગવડતા, મુશ્કેલીઓ છે વિદ્યાર્થીઓને આવી રહી છે. શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે, અંદાજિત આપણે સૌ કોઈ જોઈએ છે 250 દિવસ જેટલો અંદાજિત એ સમયગાળો હોય છે
અભ્યાસનો વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને અને તેમાં પણ કેટલાક દિવસો જો આમાં પસાર થઈ જાય કે તેમની પાસે પુસ્તકો ન પહોંચે તો ક્યાંક ચોક્કસથી અગવડતા પડે, મુશ્કેલીઓ પડે એ વિદ્યાર્થીઓને પણ, જેને લઈને ક્યાંક વાલીઓમાં પણ આ મામલે નારાજગી છે જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ પણ આ મામલે ક્યાંક નારાજ થઈ રહ્યા છે કે હજી સુધી પુસ્તકો તેમને નથી મળ્યા. ન માત્ર એક જગ્યાએ પરંતુ અનેક શાળાઓમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી છે. તો પુસ્તક વગરનો વિદ્યાભ્યાસ, કેમ કે શિક્ષણ કાર્ય શરૂ થઈ જાય પરંતુ તે પહેલાંની આગોતરી તૈયારીઓના ભાગરૂપે એ ક્યાંક જવાબદારી બને છે એ તંત્રની પણ, સરકારની પણ, એ જે કે પુસ્તકો છે વિદ્યાર્થીઓ સુધી પહોંચે. આ જ મામલે ચર્ચા કરવી છે જે મુશ્કેલી આવી રહી છે. આપણી સાથે ગણપતભાઈ કલાલ પ્રમુખ છે તેઓ ગુજરાત વાલી એકતા મંડળના આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેમની સાથે વાતચીત કરીશું. ગણપતભાઈ, પહેલો પ્રશ્ન જ એ કરવા માંગુ છું. એક તો અભ્યાસને પ્રથમ પ્રાથમિકતા આપવાની, શિક્ષણને પ્રાથમિકતા આપવાની તંત્ર, સરકાર વાતો કરતી રહી છે રમેશ, પરંતુ જ્યારે આ પ્રકારની મુશ્કેલીઓ આવે, કેમ કે આપણે જોયું છે વર્ષ દરમિયાનના સમયગાળાની વાત કરીએ, અંદાજિત 250 દિવસ જેટલો સમયગાળો રહેતો હશે વિદ્યાર્થીના અભ્યાસનો, એ શાળાના દિવસોનો, અને તેમાં પણ જ્યારે પુસ્તકો ન પહોંચે તો કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે અને હાલ આ સમસ્યા છે તેને કઈ રીતે જુઓ છો આપ? પહેલાં તો ઓપરેશન વિદ્યા વગરનું પુસ્તક આજે જે પ્રદેશ ગુજરાતે ચલાવ્યું છે તેને ગુજરાત વાલી મંડળ તરફથી અને વાલીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે પુસ્તકો કઈ રીતે જલ્દી વાલીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ તેનું અભ્યાસ શરૂ કરી શકે. પુસ્તકોનું જ્યારે શિક્ષણ મંત્રીનો આ વિષય એક એજ્યુકેશન મિનિસ્ટર શિક્ષણ મંત્રીનો છે, જ્યારે ભૂપેન્દ્ર ચુડાસમાથી લગાવીને જીતુભાઈ વાઘાણીથી લગાવીને કુબેર ડિંડોરથી લગાવીને આજે વાજુભાઈ સુધી જે વાત કરીએ આપણે, તો આ 4 શિક્ષણ મંત્રીઓ આવી ગયા ને એમના રાજમાં એક બી વર્ષ એવું નથી નીકળ્યો કે પુસ્તક વગર રાઈટ ટાઈમ પુસ્તકો દરેક સ્કૂલમાં પહોંચ્યા હોય. એક બી વર્ષ એવું નથી નીકળ્યું. આમના કાળમાં દરેક 4 શિક્ષણ મંત્રીઓના કાળમાં એવા દિવસો આપણે દેખ્યા છે કે સમયસર પુસ્તકો વિદ્યાર્થીઓને, ગરીબોને નથી મળ્યા, સરકારી શાળાઓમાં નથી પહોંચતા. કારણ કે એ હજી સુધી એ લોકોનું નિરાકાર કેમ નથી ગોતી શક્યા. જ્યારે તમે કોન્ટ્રાક્ટ આપો છો, ટેન્ડર આપો છો, ત્યારે તેની પ્રક્રિયા, તેનો એક પ્રોટોકોલ હોય છે, તેનો એક નિયમો હોય છે. એ નિયમોને તમે પાલન કેમ નથી કરી શકતા? તે નિયમોનું પાલન કેમ નથી કર્યું? એમને દંડ કેમ નથી કર્યો? એમને પનિશમેન્ટ કેમ નથી આપ્યું? એમને તમે કાયદેસરના કાર્યવાહી કેમ ના કરી? કે પુસ્તકો કેમ નથી ગયા? કોઈ કારણોસર એવું માની શકીએ 1 વર્ષ હોય યા 1 શિક્ષણ મંત્રીમાં હોય, પણ 4 શિક્ષણ મંત્રીઓ આપણા ગુજરાતમાં. આપણું ગુજરાત એક દેશમાં બહુ સારું એક નામ પડતું એક ગુજરાતી કહેવાય કે ક્યાંથી આવો કે ગુજરાતમાંથી આવો. જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે અમને દુઃખ થાય કે અમારા ગુજરાતમાં આજે બી ગરીબોને સમયસર પુસ્તકો નથી મળતા. તેનું કારણ આપણે ગોતવાનું નથી, આપણે એની સામે શિક્ષણ મંત્રી સાહેબને અને આજે પ્રધાનમંત્રી સાહેબની વાત કરીએ તો એમને એક સર્ક્યુલર પાડ્યું કે દરેક લોકોએ વિકલો યા ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. તો અત્યારે હોસ્પિટલ હોય ચાહે સરકારી ખાતું તો ઉપયોગ કરતા થઈ ગયા. તો આપણા શિક્ષણ મંત્રી ત્યાંથી કેમ નથી શીખી શકતા? આપણા શિક્ષણ મંત્રી કેમ આવું એક પરિપત્ર કેમ બહાર નથી પાડી શકતા કે સમય સંજોગ મળી રહેતા? એપ્રિલથી જ્યારે CBSE બોર્ડની વાત કરીએ, IB બોર્ડની વાત કરીએ, તો એપ્રિલથી એમનું ભણતર સ્ટાર્ટ થઈ જતું હોય, શરૂઆત થઈ જતી હોય, એમને જ્યારે પુસ્તકો મળી જતા હોય, પ્રાઇવેટ સેક્ટરના એમને ત્યાં દરેક વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચી જતા હોય, તો આપણા ગુજરાતના દીકરા દીકરી જોડે પુસ્તકો, ગુજરાતની વાત કરીએ, ગુજરાતનો હક છે, ગુજરાતની જે ધર્મ છે કે આપણું વિદ્યા, આપણું શિક્ષણ એ આપણા ગુજરાતનું એક નામ રોશન કરે. જ્યારે 2030ની આપણે મેજબાની કરવા જઈ રહ્યા છીએ ત્યારે શિક્ષણની વાત આવશે તો આપણે શું કરીશું? ક્યારે કોઈ પ્રશ્ન પૂછી લેશે તો શું કરીશું કે તમારા ગુજરાતમાં આજની તારીખમાં બી અત્યારના કેમ આ ઘટ પડી રહી છે? અત્યાર સુધી શિક્ષકોની ઘટ પડી રહી હતી તે આપણે માની શકતા હતા, પણ હવે આ પુસ્તકો સાહેબ અત્યારની તારીખમાં હું આપને કહું સાહેબ શ્રી કે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ સેક્ટરમાં અત્યારે પણ પાઠ્યપુસ્તકો ગુજરાતીઓના વેચાઈ રહ્યા છે જે કેપેબલ છે. ખામી શું લાગે છે આપને? અહીંયા ભૂલ કોની છે? તંત્રની છે? એ શિક્ષણ વિભાગ છે કે અગાઉથી એ પૂરતું ધ્યાન નથી આપતું? આખરે આ ભૂલ કોની લાગે છે આપને? આ ત્રુટિ ક્યાં છે આ સિસ્ટમમાં, આ ચેઇનમાં? આ એકચ્યુઅલી આનું થાય છે ને, જે ભૂલ થતી હોય ને તો શિક્ષણ મંત્રીને લેવું પડે. જ્યારે સ્કૂલમાં કોઈ ભૂલ થતી હોય ને કંઈક બનાવ થતો હોય પ્રિન્સિપલને લેવું પડતું હોય.
જ્યારે આપણા ગુજરાતમાં કંઈક થતું હોય તો મુખ્યમંત્રી સાહેબને કહેતા કે ભાઈ આ મારા કારણોસર થયું, હું માફી માગી શકું, પણ આપણા શિક્ષણ મંત્રી આજની તારીખમાં માફી માંગવા તૈયાર નથી. કેમ કે એમને આ ચેનલ તોડવી, આ તૂટી રહી છે ચેનલને જોડવી નથી. જો જોડવી હોત તો આજની તારીખમાં બી આપણા ગુજરાતના દીકરા દીકરી પુસ્તક વગર વિદ્યા વગર આજે બી અછત ના રહ્યા હોત. કેમ કે આ ચેનલ જે ચાલતી આવી છે તેને ખરેખર એમને રિમેમ્બર કરીને એમને તત્કાલ ધોરણે 2-5 દિવસોમાં એમને આનું નિરાકાર લાવીને નેક્સ્ટ યરની વાત કરું, નેક્સ્ટ યરમાં આવો બનાવ ના બને એના માટે અત્યારથી જ એવા પગલાં લો. જે લોકોને તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, જે લોકોને તમે ટેન્ડર આપી છે, એને પનિશમેન્ટ આપો અને એને કાયદેસરની એને પેનલ્ટી ગણપતભાઈ, આપો. આપે જણાવ્યું આ તો દર વર્ષે થતું રહ્યું છે, એમાં સુધારો નથી આવ્યો. શું એ તંત્રએ પણ ટકોર નથી કરી? જવાબદાર અધિકારીઓ છે તેમણે કોઈ ધ્યાન નથી દોર્યું આ મામલે? એમાં સુધારો કેમ આવશે? કેમ કે આપે જણાવ્યું ભૂતકાળમાં પણ આની આ જ કદાચ સ્થિતિ છે જોવા મળી છે, આની આ જ સમસ્યા જોવા મળી છે, તો એમાં સુધારો કેમ આવશે, એમાં બદલાવ કેમ આવશે? સાહેબ શ્રી, હું વાત કરું આપણે 2024-25ની કુંભેર ડિનોર સાહેબ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે તેમના વિસ્તારમાંથી આખું ટ્રક ભરેલું પાઠ્યપુસ્તકો ગુજરાતી આપણા ગુજરાતના એ આખું ભરેલું મળ્યું એક કબાડીમાંથી. અને એ કબાડીમાંથી ચડાવતા એ આખું ટ્રક સગે વગે કરીને પંજાબ મોકલવામાં આવતું હતું. એટલે ડસ્ટબિન સમજી લીધું આ લોકોએ. જ્યારે આવા જ્યારે બનાવ બનતા હોય ત્યારે બી આપણે શિક્ષણ મંત્રી કોઈ એના પર પગલાં ના લેતા હોય ને એ અધિકારીઓ પર પગલાં ના લેતા હોય, સંચાલકો પર પગલાં ના લેતા હોય, તો પછી આપણે શું કરવું? અમે ગરીબ લોકો, વિદ્યાર્થીઓ, આપણે દેશના ગુજરાતના વિદ્યાર્થીઓ આપણે શું વેટ એન્ડ વોચ કરીને બેસી રહીશું? અમારે એવું જોઈએ છે જે કેન્દ્રીય વિદ્યાલયમાં પુસ્તકો પહોંચી જતા હોય, પ્રાઇવેટ સ્કૂલોમાં પહોંચી જતા હોય એપ્રિલ મહિનામાં, તો આપણને તો 45 દિવસનો સમયગાળો મળતો હોય છે. એ 45 દિવસમાં તમારે આપનું માનવું છે એવું કે ખાનગી વ્યવસ્થા અને ક્યાંક પ્રાઇવેટ એજ્યુકેશનની વાત આવી જાય અને ગવર્મેન્ટ એટલે કે સરકારી એ ધારાધોરણ પ્રમાણે એ શાળાઓની વાત કરીએ, હજુ પણ એ ક્યાંક પાતળી ભેદરેખા છે, એ ભેદભાવ આપને લાગી રહ્યો છે? સાહેબ, નેટ એન્ડ ક્લીન, દૂધનું દૂધ, પાણીનું પાણી દેખાઈ રહેશે. એપ્રિલ મહિનામાં જ્યારે સત્ર CBSE બોર્ડનું ચાલુ થતું હોય, આપણે તો જૂન મહિનામાં ચાલુ થતું હોય, એ બી 15 તારીખ પછી. તો એ વચ્ચેનો ગેપમાં જ્યારે પેલા લોકો અડધું આખું એક ચેપ્ટર પૂરું કરી નાખતા હોય સાહેબ શ્રી, ત્યાં સુધી આપણા પુસ્તકો ગુજરાતના નથી તૈયાર થઈ શકતા. એનું શું કારણ? એનું દેખરેખ નથી, એનું પ્રોટોકોલ નથી. શિક્ષણ મંત્રી જો આવું પ્રોટોકોલ રાખે, મુખ્યમંત્રી સાહેબને પણ આ વાત ધ્યાનમાં દોરવા માગું છું કે સાહેબ તમે એજ્યુકેશન ઉપર બી તમે શિક્ષણ મંત્રીને ઠપકો આપો કે નાના દીકરા દીકરીને નેક્સ્ટ યર આ તકલીફો બીજી વાર ના થાય તેવી અમને બાહેદારી વાલીઓને અને ગુજરાત પ્રદેશને આપો. ગણપતભાઈ, હજી મારે એ સમજવું છે કે શિક્ષણ વિભાગની જેમના અંડર આવતું હશે જે જવાબદારી, પરંતુ આટલો વેકેશનનો આટલો સમયગાળો નીકળી જાય છે, આટલા મહિનાઓ નીકળી જાય છે, એવી તો ક્યાં વ્યવસ્થા રહી જાય કે ક્યાંક એમને એવો પૂરતો સમય કદાચ ન મળ્યો, તો આખરે ખામી સર્જાવાનું કારણ શું? તો સાહેબ, ખામી સર્જાવાનું કારણ ચોખ્ખું આ ડિપાર્ટમેન્ટનું છે. અમે તો વાલી છીએ, વાલીઓ અમે તો પુસ્તકો લેવા જઈએ અને દુકાન ઉપર પહોંચીએ, સ્કૂલમાં પહોંચીએ ત્યારે ખબર કે પુસ્તકો નથી આવ્યા. પણ ડિપાર્ટમેન્ટ આને દેખરેખમાં એક પ્રોટોકોલ, એક મારું કહેવાનો મતલબ એક SOP કેમ નથી બનાવતા? એ SOPના અંદર આ કેમ નથી લેતા કે પાઠ્યપુસ્તકોની સવાલ પાઠ્યપુસ્તકોનો પણ નથી સવાલ, બીજો અન્ય પણ ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે સ્કૂલોના રૂમોની ઘટ પણ લઈ લઈએ, ટીચરોની ઘટ પણ લઈ લઈએ, એ લાગે વર્ગે છે આપણા પાઠ્યપુસ્તકોને. હું તો કહું અત્યારે રાજકોટમાં એક સ્કૂલે જે ચૌધરી સ્કૂલે જે આ ઉપાડ્યું, એમને સલામ છે કે એમને કમસે કમ એમની સ્કૂલનું એક જે જૂના વિદ્યાર્થીઓ હતા તે પાઠ્યપુસ્તકો લઈને બીજા વિદ્યાર્થીઓને પહોંચતા કર્યા. તો એવી રીતે 2 વર્ષ 3 વર્ષ સેમ પાઠ્યપુસ્તકો રાખો ને સાહેબ, જેથી કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓ અને એમને ઇનામ આપીશું કે ભાઈ તમે સારી રીતે પાઠ્યપુસ્તકો રાખ્યા છે ને બીજા વિદ્યાર્થીઓને તમે પહોંચાડી શકો છો. જે 9 to 10, 10 to 11 સુધી આપણે એને જો ગેપ પડતો હોય તો એ પાઠ્યપુસ્તકો આપણે ચલાવી શકીએ. પણ 2-3 વર્ષમાં તમે દર વર્ષે પાઠ્યપુસ્તકો બદલવા, પાઠ્યપુસ્તકોના શ્લોકો બદલવા, એના નામો બદલવા, અંદર કંઈક ઉમેરવું ને કંઈક કાઢવું, એ યોગ્ય નથી લાગતું. 2-3 વર્ષ કન્ટિન્યુ રહેવું જોઈએ. અને શિક્ષણ મંત્રીની વાત કરીએ સાહેબજી, અહીંયા તો આખું ડિપાર્ટમેન્ટ જ બદલી નાખતા હોય. જે શિક્ષણ મંત્રી તૈયારી કરતા હોય 5 વર્ષ માટે, બીજી વાર 3 વર્ષ થયા હોય એટલે આખું ડિપાર્ટમેન્ટ બદલી નાખ્યું. પેલા જે તે શિક્ષણ મંત્રી હતું એનું કામ અધૂરું રહી ગયું, નવા આયા એમને ખબર નથી, અને જેનો વિષય છે એને શિક્ષણ મંત્રી બનાવતા નથી. તો IAS ઓફિસરને પણ હું તો ધ્યાન દોરવા માંગુ છું, મુકેશ કુમાર સાહેબને, કે તમે એસીની ચેમ્બરમાં બેસીને શું કરી રહ્યા છો? તમારું અધિકાર છે, કલેક્ટર સાહેબનો અધિકાર છે કે તમે આ બધી વસ્તુઓ એકચ્યુઅલી તમારો તો હક છે. એ તો 5 વર્ષ માટે આવ્યા છે, તમે તો 60 વર્ષ માટે છો સાહેબ શ્રી.
તમે તો બહુ લાભ કરવા માટે છે. તો શિક્ષણ મંત્રી મુકેશ કુમાર સાહેબને, બીજા અન્ય કલેક્ટર સાહેબોને, બીજા અન્ય લોકો ડીઓ સાહેબને પણ કહું છું કે આ વસ્તુઓ ગુજરાતના દીકરા દીકરીને કેમ ઘટ પડી રહી છે, તેના પર એક્શન કેમ નથી લેવામાં આવતું, તે વાલીઓને શંકા જઈ રહી છે. જો મારો એક જ પ્રશ્ન છે ગણપતભાઈ, મને એટલું સમજાઈ રહ્યું છે હાલની આ મુશ્કેલીઓને જોતા કે જે અગવડ પડી રહી છે, પહેલાં તો એ વાલીઓને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને, શાળાઓને, તંત્રને ક્યાંય એ સમય લઈ રહ્યું છે એ વ્યવસ્થા સુધી એ પૂરી પાડવાનો પ્રયાસ કરતું હશે, આપણે નથી જાણતા. કદાચ એ કાર્યરત જ હશે કે આ વ્યવસ્થા છે એ પાટા ઉપર આવી જાય, આ જે ખામી છે તેને સુધારી લે. પરંતુ દર વર્ષે કદાચ જો આપણે આની આ સમસ્યા જોતા હોઈએ, મુશ્કેલીઓ સામે આવતી હોય, તો શું એવો ચેન્જીસ લાવવો પડશે સિસ્ટમમાં? આપણે અગાઉ પણ જણાવ્યું, એસઓપીની વાત કરી, ખૂબ જ સારું છે. પરંતુ ઘણી એવી બાબતોએ આપણે પણ જોયું છે કે હરહંમેશ એવું આપણે નથી પહોંચી શકતા. સ્લોગનો હોય છે કે આપણે શિક્ષણને પહેલાં પ્રાથમિકતા આપી, એજ્યુકેશનને પ્રાથમિકતા આપવાની વાત થાય છે. ઓનલાઈન એજ્યુકેશન લાવ્યા, ડિજિટલના ઘણા એવા આપણે જોયું. પરંતુ શું એવું ખરેખર ચેન્જીસ લાવવાની જરૂર છે? ભલે આપ અભ્યાસ વહેલા શરૂ કરી દો તો એટલો સમયગાળો ઓનલાઈન રાખો, એ તંત્ર પાસે, શિક્ષણ વિભાગ પાસે પણ એ પૂરતો સમય રહે, શાળા પાસે પૂરતો સમય રહે, કે જે ટીચર્સ હોય, શિક્ષકો પાસે પણ પૂરતો સમય રહે. શું એવું ચેન્જીસ કોઈ સિસ્ટમમાં લાવવાનું, જે અત્યારે જે ચેન્જ ચાલી રહી છે સર્ક્યુલર, એમાં કોઈ એવો સુધારો લાવવાની જરૂર છે? જરૂર તો ખૂબ જ જરૂર છે. કેમ ભાસ્કરભાઈએ જ્યારે વાત કરી, જ્યારે આપણે ગરમી આટલી હોય 42-43 ડિગ્રી ઉપર ને 15 દિવસનો જે સમયગાળો સરકાર જોડે માગ્યો કે વિદ્યાર્થીઓ બિચારા આવી ગરમીમાં કઈ રીતે જશે, એવી રીતે જ આના ઉપર બી આપણે કંઈક ને કંઈક એવા પગલાં ઠોસ ઉઠાવવા જોઈએ સરકારને અને ડિપાર્ટમેન્ટને, કે પુસ્તકોનો લઈને જે ખરેખર પુસ્તકો છે તેને મેન્ટેન કરી રાખે, જે મેસેજો ટીચરો આપે અને ડિપાર્ટમેન્ટ બી એક મેસેજ આપે, જો કંઈક ઘટ પડતી હોય તો મેન્ટેન કરેલા પુસ્તકો ક્યાંક આગળ આપણે બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકતા હોય, એવી રીતે કંઈક ને કંઈક એવું એસઓપી કાઢો જેથી કરીને વિદ્યાર્થીઓ, આપણા ગુજરાતના જે દીકરા દીકરી છે તેમને આજે ગામડામાં દેખતા હોય તો સ્કૂલોની ઘટ હોય છે સાહેબ. એક ગામડેથી બીજા ગામડે જવું હોય તો બસો નથી આવતી હોય, આપણે મર્જન સ્કૂલો કરતા હોય પણ એને વધારવામાં નથી આવતી. ત્યારે સરકારે સમજવું છે, આપે જે વાત કરી ને હમણાં, અત્યારે જો આ શહેરોમાં આ પ્રકારની સ્થિતિ હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં કયા પ્રકારની સ્થિતિ હશે આપણે તો નથી જાણતા. એ આપણે પહોંચવાનો, એ પણ જાણવાનો પ્રયાસ કરવાની જરૂર છે. જો કદાચ અહીંયા એ રજૂઆતો પહોંચતી હશે અને તેનું નિરાકરણ આવવામાં કદાચ 10 થી 15 દિવસ લાગી શકતા હોય, તો ત્યાં કયા પ્રકારની સ્થિતિ હોય, આપણે આપની પાસે પણ એવી કોઈ રજૂઆતો પહોંચી છે કે કેમ? ઘણા અમારે 12 જિલ્લામાં, ઓછામાં ઓછા 12 થી 13 જિલ્લામાં વાલી મંડળના પ્રમુખોને, કાર્યકર્તાઓ બધા છે અને વિદ્યાર્થીઓ બધા આરટીના વિદ્યાર્થીઓને લઈને, બીજા અન્ય વિદ્યાર્થીઓને લઈને મદદરૂપ કરી રહ્યા છે. આવા પ્રશ્નો ઘણા બધા આવ્યા છે. અત્યારે સરકારે 195, 190 પ્લસ સ્કૂલોને પરમિશન આપી કે નવી સ્કૂલો અમે ગુજરાતી ખોલીશું. સરકાર જ્યારે ખોલવાની, નવી સ્કૂલો બનાવવાની વાત કરતા હોય 190 પ્લસની, તો જૂના તો તમે સાહેબ એજ્યુકેશન દેખો કે જૂનું આપણું કઈ રીતે કન્ડિશનમાં છે. હજી સ્કૂલોમાં આપણે પાઠ્યપુસ્તકો પહોંચાડવાના દાવેદાર નથી થઈ શકતા. આપણે કોઈને ફૂલહાર, શિક્ષણ મંત્રીને અમે વાલી મંડળ તરફથી એમ કહી શકીએ કે સાહેબ અમે તમારું સન્માન કરવા માગીએ છીએ, તમે એવું કંઈક કામ કરો કે આખા ગુજરાતના વાલીઓ તમને સન્માન કરે, એવું આવી રીતે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો રાઈટ ટાઈમ પર મળે, સમયસર મળે, જેવી રીતે અન્ય સ્કૂલોમાં, અન્ય પ્રાઇવેટ સ્કૂલોમાં મળતી હોય એવી રીતે જ. ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં સાહેબ વાત કરીએ તો આજે ગામડાઓમાં જે મર્જન સ્કૂલો કરી છે એ લોકો એના માટે છે કે પ્રાઇવેટ સેક્ટરોમાં લોકોને જોડવાની જે સ્કૂલો હોય છે એની જગ્યા દૂર કરવામાં, પણ ટ્રાન્સપોર્ટની સુવિધાને લઈને આજે પણ આપણે ક્યાંક ને કંઈક ઘણા પાછળ છીએ. ગામડાઓમાં આજે બી ટ્રાન્સપોર્ટ સુવિધા ઘણી ઓછી હોય છે કે સમયસર વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી બીજી સ્કૂલથી ત્રીજી સ્કૂલે પહોંચવામાં ઘણો સમય લાગી જતો હોય છે. એક વાલી તરીકે હું જાણવાનો પ્રયાસ કરું, વાલી તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો આપ? શું ચિંતા વધુ આ સમસ્યાથી કે વિદ્યાર્થી કે આપના બાળકનું જ્યારે અભ્યાસ શરૂ થઈ જાય છે શાળામાં, પરંતુ પુસ્તકો નથી હોતા તેની પાસે, તો એક વાલી તરીકે આ સમસ્યાને કેવી રીતે જુઓ છો આપ? વાલી તરીકે અમે તો શિક્ષણ મંત્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબને અને પ્રધાનમંત્રી સાહેબને એ જ મેસેજ આપવા માગીએ છીએ કે આપણું ગુજરાત જે આખા વર્લ્ડમાં જે દંડો પીટવો જોઈએ બિઝનેસ લાઇનમાં, એવી રીતે એજ્યુકેશન લાઇનમાં બી દંડો પીટવો જોઈએ. આપણે એજ્યુકેશનમાં ક્યાંય ને ક્યાંય આપણે પાછા ના રહેવા જોઈએ. જે પ્રોબ્લેમો છે તેને તત્કાલ ધોરણે જે તે સમય હોય એ સમય મર્યાદામાં જે તે કોન્ટ્રાક્ટને કામ આપ્યું છે એમના પર પેનલ્ટી ઠોકો, જે નથી કરતા એમને બીજો બદલો. એવું હોય તો તમે આર્મીને કામ સોંપી દો, તમારા તત્કાલ ધોરણે એવી જેટલી તમારું એટલું સરસ સુંદર કામ થશે ને
જેની કોઈ તમારે અડચના નહીં આવે, કોઈ કમ્પ્લેન નહીં આવે, કેમ કે આર્મીના ડિસિપ્લિનો હોય છે, આર્મીના એના નિયમો હોય છે. પ્રાઇવેટ સેક્ટરમાં ખાલી પૈસાનો ખેલ હોય છે સાહેબ. અને આજની તારીખમાં ઘણા બધા વાલીઓ અમને એમ પણ કીધું છે સરકારી પુસ્તકો મળે છે પણ પ્રાઇવેટમાં અમારે ઊંચા ભાવે ખરીદવા પડે છે. એ અમને દુઃખ થાય છે, કેમ કે એ અત્યારે પ્રાઇવેટ જે આકાશ અને ઘણી બધી જે ચાલી રહી છે ઇન્સ્ટિટ્યૂટો, ત્યાં લોકો વાલીઓ આજે જે કેપેબલ છે તો ત્યાં ભણાઈ લેશે, પણ ગરીબનું શું, ગામના વિદ્યાર્થીનું શું, ગામના છેડે રહેતા વિદ્યાર્થીઓ, જે આપણે ધોલેરાની વાત કરીએ, હું ધોલેરામાં ગયો, આજે પણ ધોલેરામાં છેલ્લું એક ગામ હતું ત્યાં આજે બી 15 દિવસે પાણી આવે સાહેબ. ત્યાંના વિદ્યાર્થીઓનું શું, એ લોકો કઈ રીતે પહોંચતા હશે, એ લોકોની સગવડ આપણે કઈ રીતે પૂરા કરીશું. જે આપણે દંડો પીઠવો છે ગુજરાતને ઊંચા જ્યારે મેજબાની 2030ની કરવા જઈ રહ્યા છીએ, તો આ એજ્યુકેશનને લઈને પણ, ભણતરને લઈને, વિદ્યાને બુક્સને લઈને પણ આપણું અત્યારે શું માંગ છે ગુજરાત વાલી એકતા મંડળની? તંત્ર સામે પણ, જવાબદાર અધિકારીઓ સામે પણ, શિક્ષણ વિભાગ સામે પણ શું માંગ આપ રજૂઆત કરવા માંગો છો? અમારા થકી રજૂઆત એ જ છે કે અમે તો એમ જ પોઝિટિવ હંમેશા કહીશું કે એજ્યુકેશન વિશે કોઈ ભેદભાવ ના હોવો જોઈએ. જે રીતે અત્યારે ભેદભાવ પ્રાઇવેટ સ્કૂલો અને સરકારી શાળામાં પુસ્તકોને લઈને દેખાઈ રહ્યો છે, એ ભેદભાવ પૂરો નેક્સ્ટ યર 2026-27માં પૂરો થવો જોઈએ. એ ભેદભાવ એપ્રિલ મહિનાથી જે આપણને જૂન મહિના સુધી જે સમય મળતો હોય તે સમયનો સંપૂર્ણ ડિપાર્ટમેન્ટ, ચાહે શિક્ષણ મંત્રી સાહેબ, બધા જે તે આના અંદર ચેનલમાં જોડાયા છે તે લોકો પૂરા સંપૂર્ણ ધ્યાન રાખીને, એને પૂરા ધ્યાન રાખીને પુસ્તકો સમય સંજોગમાં પૂરા મળી જાય અને માફિયાઓને બંધ કરો. જે સ્કૂલની બહાર, જે પ્રાઇવેટ સ્કૂલોમાં જે અત્યારે તમે કોબરા ઓપરેશન ચલાવશો ને સાહેબ, તો તમને દુનિયાભરના મળી જશે. એક પ્રશ્ન એ પણ છે, શાળા સંચાલકો હોય છે તેમની શું ભૂમિકા? એમનો પણ કદાચ પ્રયાસ રહેતો હશે કે અગવડ ન પડે, પરંતુ તેમની શું ભૂમિકા રહેતી હોય છે? શું શાળા સંચાલકો પણ આ મામલે આગળ રજૂઆત કરતા હોય છે? વાલીઓ ચોક્કસથી શાળાઓમાં જ રજૂઆત કરતા હશે પહેલાં, પરંતુ શાળા સંચાલકોની પણ શું ભૂમિકા રહેતી હોય છે આમાં? શાળા સંચાલકો પોતાને ખાલી પત્ર લખીને છૂટા પડતા હોય, મીડિયામાં આપીને જતા હોય, પણ હું તો એ માનું છું જે તે ડિપાર્ટમેન્ટમાં, જે તે વોર્ડમાં, જે તે એરિયાના એક અધિકારી હોય છે, ઇન્સ્પેક્ટર હોય છે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, એને સસ્પેન્ડ કરો. એ કેમ ધ્યાન નથી રાખતો? એ ઇન્સ્પેક્ટરને ધ્યાનમાં, નજરમાં એમના વોર્ડના અંદર આવતો હોય અને એ જ વોર્ડમાં જો પુસ્તકો ના મળતી હોય તો તત્કાલ ધોરણે ડીએ એને સસ્પેન્ડ કરવો જોઈએ. શિક્ષણ મંત્રી એને સસ્પેન્ડ કરો. જો એક સસ્પેન્ડ થશે ને તો આખા ધાગા ખેંચાશે અને આ તંત્ર સુધારવામાં વાર નહીં લાગે આપણને સાહેબ શ્રી. ગણપતભાઈ, એટલે જ આપણે અગાઉ જે વાત કરી, આપણે હંમેશા જોયું કે શિક્ષકો હોય છે અન્ય કામમાં પણ વ્યસ્ત રહેતા હોય છે. હવે કદાચ વ્યક્તિગત ધોરણે એવું લાગી રહ્યું છે તેમની પ્રાયોરિટી એ છે કે શિક્ષણ વિભાગ છે તેની પ્રાયોરિટી એ છે કે પાઠ્યપુસ્તકો છે, જે વિભાગમાં જે ખામી છે કે પ્રોપર થઈ શકે, એ ચેઇન બની શકે, કે એ હંમેશા અભ્યાસક્રમની એ વાત આવી જાય કે પુસ્તકોની વાત આવી જાય, એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે. શું કોઈ અન્ય એવા ઘણા એવા કામો છે ત્યાં શિક્ષણ વિભાગ પણ વ્યસ્ત રહે છે, શિક્ષકો વ્યસ્ત રહે છે, કે જે જરૂર છે, જે પ્રાયોરિટી છે શિક્ષણની વાત કરવામાં આવે છે, શિક્ષણ પહેલી પ્રાયોરિટી, પરંતુ હકીકતમાં એ પ્રાયોરિટી નથી લાગી રહી, એ બધા બીજે ક્યાંક વ્યસ્ત છે, એવું લાગી રહ્યું છે આપને? એક્ઝેક્ટલી. જ્યારે હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ હોય તો એમને દુનિયાભરના ખાતા આપેલા છે, 4, 5, 6, 7 એવા ખાતા. જ્યારે તમે એક જ વ્યક્તિને આપતા હો તો ક્યાંથી સુધરશે? તંત્ર ક્યાંથી ધ્યાન રાખશે સાહેબજી? જ્યારે એક ખાતું, એક ડિપાર્ટમેન્ટને, એક મંત્રીને આપો તો એ રહેશે વ્યવસ્થિત, તો એ ડિસિપ્લિનમાં આવશે. તમે એક વ્યક્તિને, એક મંત્રીને 4, 5 ખાતા આપતા હોય તો પછી એ તંત્ર બગડવાનું જ છે સાહેબ. ને આઈએસ ઓફિસરનો હું ખાસ ધ્યાન દોરવા માગું છું. ગવર્મેન્ટ અધિકારી છે, એમને તો 60 વર્ષે રિટાયર થતા હોય ને એમને તો ગૌરવથી એમને કહેવું જોઈએ કે મારા ટાઈમ પીરિયડમાં આવું ના થવું જોઈએ. તો મુકેશ કુમાર સાહેબને, બીજા અન્ય બી એફઆરસીને સાહેબને પણ, રાવ સાહેબને ધ્યાન દોરવા માગું છું કે આપણે એસી ચેમ્બરમાં બેસવા માટે નથી આવ્યા. આપણે ઓડિટ કેમ નથી કરાવતા? આપણે સીસી કેમેરા જ્યારે દરેક સ્કૂલમાં લાગ્યા હોય, સરકારી શાળામાં સીસી કેમેરા લાગ્યા હોય, તો દરેક જગ્યાએ આપણે પાઠ્યપુસ્તકો જ્યાં આપ બનતા હોય ત્યાં સીસી કેમેરા લાગ્યા હોય, તો એની એક ટીમ બનાવીને કેમ ધ્યાન રાખવામાં, તેની એક ટીમ બનાવીને કેમ ધ્યાન રાખવામાં નથી આવતી? એની એક ટીમ બનાવો, દરેકનો એક રિપોર્ટ લો. એ રિપોર્ટ દર મહિને 3 મહિને કેમ તમે સબમિટ કરતા અને નથી લેતા? એનું કારણ શ્રી આ જ વસ્તુ સમજવી છે. હવે આ વસ્તુ છેલ્લા દિવસે તો જાણ નહીં થઈ હોય, શિક્ષણ વિભાગને પણ ખ્યાલ આવ્યો કે શિક્ષણ કાર્ય કાલથી શરૂ થવાનું છે, કે 1 અઠવાડિયા પછી શરૂ થવાનું છે, એ પૂરતા પાઠ્યપુસ્તકો નથી, કે 15 દિવસ પહેલા પણ એમને ખ્યાલ નહીં આવ્યો હોય. મારે એ શું એ અસમંજસ રહે છે ક્યાંક? મારે એ સમજવું છે. નહીં સાહેબ, આપણે આઈપીએલ ચાલતી હોય ને એટલે ટિકિટો માટે એ લોકો વિધાનસભામાં ઠરાવ કાઢતા હોય. આ શરમની વાત આવે. આપણે એજ્યુકેશનને આના માટે, સ્કૂલો માટે, પુસ્તકો માટે ઠરાવ કરો ને, એના માટે એક મંત્રી જિમ્મેદારી કેમ નથી લેતો?
એક જ્યારે 4 કોર્પોરેટર વોર્ડમાં આપ્યા તો એ જિમ્મેદારી કેમ નથી લેતા? એ કોઈ દિવસ વિઝિટો કેમ નથી કરવા જતા? એ આ મોટો પ્રશ્ન છે કે તમે એવો એક ઠરાવ કરો, એવો એક SOP પાડો અને એવો એક બનાવ મેસેજ આપો ગુજરાતને કે પાઠ્યપુસ્તકો નેક્સ્ટ યરમાં સમયસર વાલીઓ અને વિદ્યાર્થીઓને મળી જાય અને કોઈ કમ્પ્લેન આપણી ના રહે અને ગુજરાતનું નામ એજ્યુકેશનમાં આગળ વધે એવી આશા અમે વાલી મંડળ રાખીએ છીએ. ચોક્કસથી ગણપતભાઈ કલાલ, પ્રદેશ 24 ગુજરાતી સાથે આપણે વાતચીત કરી સ્ટુડિયોમાં આવ્યા અને આજે સમસ્યાને લઈને વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં પ્રદેશ 24 ગુજરાતી પણ એક જ ક્યાંક રજૂઆત કરવા માગે છે અમારા થકી કે આખરે જે સમસ્યા આવી રહી છે વિદ્યાર્થીઓને ઉકેલ આવે, ક્યાંક એ સિસ્ટમ એ ચેઇન બનવી પણ ક્યાંક જરૂરી છે કે શિક્ષણને આપણે હર હંમેશા પ્રાથમિકતા આપવાની વાતો કરીએ છીએ, તેના સ્લોગનની વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકત જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપરની વાત આવે ઘણી એવી સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવું પડશે, એનો વૈકલ્પિક રસ્તો પણ નીકાળવો પડશે. વાલીઓની, વિદ્યાર્થીઓની, શાળાની પણ એ સમસ્યા છે તેને સમજવી પડશે. અત્યારે પ્રદેશ 24 ગુજરાતીમાં બસ આટલું. આપ જોતા રહો.